આજે વહેલી સવારે સુરતના કોસંબા ગામ પાસે લક્ઝરી બસ ખાડીમાં ખાબકતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે 40 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનું પડીકું વળી ગયું હતું. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ એનએસપી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માત બાદ જોવા મળ્યું કે દર્દીઓ હોસ્પિટલના બિછાને કણસી રહ્યા હતા. આ ઘટનામાં કોઈનો હાથ ભાંગ્યો છે તો કોઈનો પગ ભાંગ્યો છે. બસ માલિકનો તો પગ જ કપાઈ ગયો છે. દર્દી સાથે વાત કરતા જણાવ્યું કે હોટલ પર સ્ટોપ પર ફ્રેશ થયા બાદ અમે બસમાં બેઠા હતા. બસ ઉપડ્યાની 10 જ મિનિટ બાદ માંડ આંખો મીચી ત્યાં બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. ઘટના બનતા જ બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં બચી જનાર રોહિતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે પરિવારના લોકો એકસાથે આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે અમે ભર નીંદરમાં હતા. અમારા પરિવારના 8 લોકો પણ અલગ અલગ સોફામાં સૂતા હતા. અચાનક આ ઘટના બનતા બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં મારા પરિવારના 6 સભ્યોને ઈજાઓ પહોંચી છે. હું અને 2 વર્ષની અમારી દીકરી કોમલ બચી ગયા છે. અમે કોઈ પણ જાતની ઈજાઓ થઈ નથી, પરંતુ ઘણા બધા લોકોના હાથ પગ ભાંગી ગયા છે. ઈજાઓ થઈ છે. માથામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, કેમ કે બસ ખીણમાં ખાબતી હતી, જેથી બસ દબાઈ ગઈ હતી. મોટા ભાગના લોકોને બસના પતરા વાગી ગયા છે. અન્ય મુસાફર દીપાલીબેન સોનવણે જણાવ્યું હતું કે અમે રાજસ્થાન લગ્ન પ્રસંગ અર્થે ગયા હતા અને પરત આવી રહ્યા હતા, ત્યારે વહેલી સવારે સુરતના કોસંબા નજીક અકસ્માતની ઘટના બની હતી. હું અને મારા પતિ બંને આ બસમાં સવાર હતા. મારા પતિને કાંઈ જ થયું નથી, પરંતુ મને પગમાં ઈજા પહોંચી છે. અકસ્માત જોનારા લોકોએ તાત્કાલિક પોલીસને અને 108ને જાણ કરી હતી. અકસ્માત એટલો મોટો હતો કે તાત્કાલિક જ ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી. બસને ક્રેનની મદદથી ઊંચી કરી હતી અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. મોટા ભાગના મુસાફરોના હાથ અને પગ ભાંગી ગયેલી હાલતમાં હતા, તેથી તેમને તાત્કાલિક જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આવી રીતે બેદરકારી રાખતા ડ્રાઈવરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. ચૌહાણ હીરુભાઈ ભૂપતચંદ, મોટા વરાછા ફાયર સ્ટેશન, સબ ફાયર ઓફિસર. તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે, કે પબ્લિકને મદદ કરવી જોઈએ. એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો. અને 30 થી 35 માણસો હતા અંદર. એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું. બધાને સેફટી મુજબ કાઢ્યા. પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.